નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું. કેશોદની સગીરને લગ્નને લાલચે ભગાડી જતા પોલીસે ગુનો નોંધી ઝડપી પાડ્યો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદની સગીરને લગ્નની લાલચ આપી લલચાવી ફૂસલાવીને દુષ્કર્મ કરવાના બદ ઇરાદે ભગાડી જનાર યુવક વિરુદ્ધ સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને રૂબરૂમાં રજૂઆત કરતા ઇન્ડિયનની પિનકોડની કલમ 363, 366, 376 2N 376 3 અને પોસ્કો એક્ટ ક 4 5L 6812 હેઠળ લાલજી ઉર્ફે સંજય હજાજી ઠાકોર, ઉંમર વર્ષ 26, રહેવાસી માત્રોટા, જિલ્લો પાટણ વિરુદ્ધ ગુનો નોંધી ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ પોલીસની ખાનગી રાહે મળેલી માહિતી મુજબ આરોપી લાલજી ઉર્ફે સંજય અજાજી ઠાકોર સગીરાને પોતાના વતનમાં ઘરે લઈ ગયેલ હોય અને વારંવાર દુષ્કર્મ આચરેલ હોય, ઘરે હાજર હોય અને પોલીસ સ્ટાફ સાથે પહોંચી ઝડપી લીધો હતો. તબીબે તપાસ કરતી નામના કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને કેશોદ પોલીસ સ્ટેશનમાં 1 સપ્તાહમાં સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફૂસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જવાનો ત્રીજો કિસ્સો બન્યો હોય અને વાલીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા શહેરના તાલુકાના નાગરિકોને અપીલ કરી છે કે આપના રહેણાંક વિસ્તારમાં લુખ્ખા આવારા તત્વો રોમિયોગીરી કરવાના ઈરાદે બિન જરૂરી આટાફેરા કરતા હોય તો મોટરસાયકલ નંબર મેળવી કેશોદ પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે, એટલે તુરંત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.